हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं 1 कप साबुदाणामांथी बनता पापड़। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो चालो जोई ले आपणे रेसिपी। सौ प्रथम मैं 1 कप जेटला साबुदाणा लीधेला छे, तेने मैं आखी रात माटे पलाळीने राखेला छे। તમે જોઈ શકો છો સરસ મજાના સાબુદાણા પલળી ગયા છે અને એકદમ છૂટા પણ થઈ ગયા છે। હવે આપણે એક પેન લેશું, તેમાં આપણે 1 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। માપનું ખાસ ધ્યાન રાખજો। પાણી થોડું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે 1 નંગ બટેકાને મેં ખમણીને રાખેલું છે તે એડ કરી દેવાનું છે। मीडियम साइजનું 1 બટેકું લીધેલું છે મેં। થોડુંક ઉકળે અને થોડાક બટેકા છે તે ચડી જાય ત્યાં સુધી આપણે રાખવાના છે। હવે આ ઉકળી ગયું છે પાણી। હવે તેમાં જે પલાળેલા સાબુદાણા છે તે એડ કરી દઈ। હવે તેમાં અડધા કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। અંદાજે 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું અને ઉકાળવા દેશું। તમે જોઈ શકો છો થોડું ઘટ થવા લાગ્યું છે। તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ કાચ જેવા થઈ ગયા છે અને ચડી પણ ગયા છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું શેકેલ જીરું પાવડર છે તે એડ કરી દઈ। તેનાથી કલર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે। જો તમારે અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો કરી શકો છો। આ આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય છે। હવે તેને આપણે થોડુંક ઠંડુ થવા દેશું। તમે જોઈ શકો છો થોડુંક ઠંડુ થયા પછી એકદમ ઠીક થઈ ગયું છે। હવે એક આપણે મિક્સર જાર લેશું, તેમાં તે એડ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે ચર્ન કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને થોડું ઘટ લાગે તો એમાં આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ ઘટ અને મુલાયમ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું છે અને એકદમ પતલું એવું ખીરું તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે। બસ આવું જ બેટર રાખવાનું છે। હવે અહીંયા આપણે પાપડને એકદમ કલરફુલ બનાવવાના છે। તેના માટે અહીંયા મેં 2 બાઉલ રાખેલા છે, તેમાં આપણે અડધા અડધા ભાગ કરી લેશું। 3 ભાગ કરવાના છે। અહીંયા મેં ગ્રીન કલરનો ફૂડ કલર લીધેલો છે તે આપણે એડ કરી દઈ। બીજામાં આપણે રેડ કલરનો ફૂડ કલર એડ કરવાનો છે અને બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। અને જે ત્રીજો ભાગ છે તે આપણે વ્હાઈટ જ રાખવાનો છે। જે બજારમાં મળે તેવા જ આ પાપડ તૈયાર થશે। હવે અહીંયા ત્રણેય કલરના બેટર રેડી થઈ ગયા છે। હવે અહીંયા મેં એક પ્લાસ્ટિકની શીટ લીધેલી છે
હવે અહીંયા આપણે એક સરખા પાપડ બનાવવા માટે અહીંયા મેં ગોળ રીંગ લીધેલી છે. તેમાં આપણે 1 ચમચા જેટલું બેટર પાથરી દેવાનું છે અને એકદમ પતલા એવા તૈયાર કરવાના છે. તેવી રીતે આપણે બીજા કલરના પણ પાપડ તૈયાર કરીશું. આ સાબુદાણાના પાપડ બનાવવા એકદમ સહેલા છે. હવે આપણે રીંગને હટાવી લેવાની છે. તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ એક સરખા જ પાપડ તૈયાર થશે. તેવી રીતે આપણે બધા પાપડ તૈયાર કરી લેવાના છે. જો તમને મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. હવે આ પાપડને આપણે અત્યારે પંખામાં સૂકવવાના છે અને બીજે દિવસે આપણે તેને તડકામાં સૂકવી દેશું. તમે જોઈ શકો છો તેવી રીતે મેં બધા પાપડ તૈયાર કરી દીધેલા છે. અંદાજે 1.5 દિવસમાં પાપડ તૈયાર થઈ જશે. 1.5 દિવસ પછી તમે જોઈ શકો છો પાપડ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ પતલા આરપાર દેખાય તેવા પાપડ તૈયાર થઈ ગયા છે. હવે હું તમને તળીને બતાવીશ. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. પહેલા આપણે વ્હાઈટ કલરનો પાપડ છે તે તળીને બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલાઈ જાય છે અને એકદમ સોફ્ટ એવા પાપડ તૈયાર થશે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જો તમને મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. હવે કલરફુલ પણ પાપડ તળાઈ ગયા છે. તેનો દેખાવ પણ સરસ લાગે છે. બહાર હોય તેવા જ પાપડ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા પાપડ તૈયાર થયા છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.